નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના તાલુકા મથક વડગામમાં ગુરુવારે રાત્રે એક બંધ મકાનને નિશાન બનાવી 14 લાખની મત્તા ઉઠાવી જનાર આરોપી લાલસિંહ ઉર્ફે અપ્પુ પ્રતાપસિંહ સોલંકી રહેઠાણ વડગામને વડગામ પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી જેલના હવાલે કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વડગામની સરસ્વતી સ્કૂલ સામે રહેતા મનીષાબેન યુધિષ્ઠિરભાઈ દુર્ગાશંકર રાઠીના બંધ મકાનમાં લોખંડના દરવાજાનું પતરું તોડી ગુરુવારે રાત્રે અજાણ્યા ચોર ઈસમે ઘરમાં પ્રવેશ કરી ઘરના ડબ્બામાં મૂકેલ સોનાના દાગીના ભરેલ ડબ્બો ઉઠાવી ગયો હતો. ત્યારે આ બાબતે ફરિયાદીએ વડગામ પોલીસ મથકે શુક્રવારે ફરિયાદ નોંધાવતા વડગામ પીઆઈ નિલેશભાઈ સોલંકી, હેડ કોન્સ્ટેબલ યાજ્ઞિકભાઈ હેમંતભાઈની ટીમે તાત્કાલિક તપાસ કરી હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સોર્સિંગની મદદથી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી ચોરીનો તમામ મુદ્દામાલ જેમાં સોનાનો ડાયમંડનો સેટ 1, સોનાની બુટ્ટી નંગ 2, સોનાનો ડાયમંડ બુટ્ટી નંગ 2, સોનાનો હાર 1, સોનાનું મંગળસૂત્ર 1 એમ કુલ રૂપિયા 14 લાખની કિંમતના દાગીનાની ચોરી થઈ હતી, જે કબજે લઈ આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વડગામમાં કરેલ 14 લાખની ઘરફોડ ચોરીનો કલાકોમાં ભેદ ઉકેલતા વડગામ સહિતના પંથકમાં પોલીસની પ્રશંસા થઈ રહી છે. દીકરાના લગ્ન હોવાના કારણે ફરિયાદીએ અલગ અલગ સોનાના દાગીના બનાવડાવ્યા હતા. ફરિયાદી રાત્રે નવા ઘરે સુવા માટે ગયા હતા. જોકે નવા ઘરે દાગીના મૂકવાની સગવડ ન હોવાના કારણે જૂના ઘરમાં દાગીના ડબ્બામાં સંતાડીને મૂક્યા હતા.